આજનો સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા કોર્પોરેશન કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું કે વડોદરા શહેરમાં ઠેર ઠેર ખૂબ મોટા પ્રમાણમાં બધા જ વિસ્તારોમાં દરેક રોડ રસ્તા પર, સર્કલ પર, સોસાયટીના મેઇન રોડ પર તથા સ્ટ્રીટ લાઇટના થાંભલા પર પુષ્કળ પ્રમાણમાં કોમર્શિયલ જાહેરાતો, લોખંડની ફ્રેમો અને વાસણા ઉપરના જ્યાં મરજી ફાવે તે મુજબના હંગામી ધોરણે જાહેરાત બોર્ડ્સ લગાડવામાં આવ્યા છે. આ બોર્ડની કોઈપણ પ્રકારની મંજૂરી લીધા વગર લગાડવામાં આવ્યા છે. તેથી વડોદરા મહાનગરપાલિકાની આવકને નુકસાન થઈ રહ્યું છે અને શહેરની હરતી ફરતી જનતાના માથે મધ બનીને લટકી રહેલ છે. સાથે સાથે શહેરની સુંદરતાને પણ દાવ પર લગાડવામાં આવેલ છે. જેથી કરીને સામાજિક કાર્યકર એક જાગૃત નાગરિક બનીને અલગ અલગ વિસ્તારમાં ફરીને 2000 ફોટોગ્રાફ એકત્ર કરીને આપશ્રીનું ધ્યાન દોર્યું હતું. છતાં આજ દિન સુધીમાં કોઈ પણ સંસ્થા પર કાયદાકીય પગલાં લેવામાં આવ્યા નથી, કોઈ પણ પ્રકારની નોટિસ આપવામાં આવેલ નથી કે દંડ કરવામાં આવેલ નથી. વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબને આજે આવેદનપત્ર સ્વરૂપે રજૂઆત કરવા માટે આવે છે કે વડોદરા શહેરની અંદર અલગ અલગ વિસ્તારોમાં હોર્ડિંગ્સ બોર્ડનો જમાવડો જોવા મળે છે. આ બિન પરવાનગીએ આજે લોકો લગાવી રહ્યા છે. એનું મુખ્ય કારણ એક જ છે કે વડોદરા શહેરના જમીન મિલકત કોમર્શિયલ શાખાના અધિકારીઓ મફતનો પગાર લેતા હોય તેમ લાગી રહ્યું છે. જેના કારણે મેં ટૂંક સમય પહેલે પણ મ્યુનિસિપલ કમિશનર સાહેબને આલ્બમ બનાવીને જે 2000 ફોટોગ્રાફ સાથે અમે રજૂઆત કરી હતી, પરંતુ આજ દિન સુધીમાં કોઈપણ જાતની કામગીરી થઈ નથી. જેના કારણે દરેક 4 રસ્તાઓ પર ઐતિહાસિક ધરોહરની આજુબાજુની અંદર, દરેક મંદિરોની આજુબાજુમાં આવા રીતે મોટા પ્રમાણમાં હોર્ડિંગ્સ બોર્ડો લગાવવામાં આવે છે. સાથે સાથે રોડના ડિવાઈડરો પર લોકો જે બેનર લગાવી રહ્યા છે, ત્યારે ખાસ કરીને વડોદરા શહેરમાં આ શોભા નથી આપતું. અને વડોદરા શહેરની અંદર જ્યારે મુખ્યમંત્રી હોય કે CR પાટીલ હોય અથવા તો ઉચ્ચ કક્ષાના નેતાઓ જ્યારે વડોદરા શહેરની મુલાકાતે આવતા હોય ત્યારે વડોદરા શહેરના નેતાઓને ટકોર કરતા હોય છે. આ વડોદરા શહેર માટે ખૂબ જ શરમજનક બાબત છે. જેનું કારણ એક જ છે કે ભાઈ જે વડોદરા શહેરની અંદર જે આવક થતી હોય છે એ આવકથી રોડ, રસ્તા, પાણી, ડ્રેનેજ આવા તમામ જે વિકાસ કાર્યો થતા હોય ત્યારે જો કદાચ વિકાસથી વંચિત વડોદરા શહેર જોવા મળતું હોય, એટલે ખાસ કરીને આવા તમામ જે પણ હોર્ડિંગ બોર્ડો છે એને તાત્કાલિક ધોરણે દૂર કરવા જોઈએ તેવી અમારી માંગ સાથે આજે રજૂઆત કરવા માટે આવે છે.